નમસ્કાર ખેડૂત મિત્રો, બનાસ ફાર્મિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે 1 મહિના પછી તમાકુની મુલાકાત કરી છે અને એની અંદર આપણે વિઝિટ કરવા આવ્યા હતા। તો એની અંદર જે આપણે મહિના પહેલાં જે વિડીયો મૂક્યો તો એને પછી શું કામ થયું છે એની તમને માહિતી આપવા માટે જ આ વિડીયો શેર કર્યો છે। તો તમને બતાવું કે આપણે 27 તારીખની તમાકુ વાળી ફિલ્ડમાં આપણે લગાવી હતી। તો અને અત્યારે હાલ આજે તારીખ થઈ છે 30/11 તો બરોબર। તો આપણે 10મા મહિનાની 27 તારીખે લગાવ્યું હતું તમાકુ ને આજે 11મા મહિનાની 30 તારીખ થઈ છે। તો તમે જુઓ કે આપણે આ ફિલ્ડમાં તમાકુ કેવી છે અને શું ટ્રીટમેન્ટ કરી છે એની તમને માહિતી આપીએ। જો મિત્રો, આ આપણે 1 મહિનો ઉપર કમ્પ્લીટ થઈ ગયો છે અને એનું નેદવાનું કામ પણ પતી ગયું છે અને આની અંદર પાણી પણ ચાલુ છે। જો પાણી એટલા માટે આપીએ છીએ કે આપણે આ ટોટલ 10 વીઘામાં તમાકુ છે। તો એના 2 ભાગ પાડેલા હતા જે તમને વિડીયોમાં જણાવ્યું હતું। તો આ બાજુ જે આ ફિલ્ડ છે એ થોડીક એની જમીન કાઠી થઈ ગઈ હતી। તો એની અંદર બળદ ચાલે એમ નહોતા। તો આપણે એવું વિચાર્યું કે એને થોડુંક પાણી આપી અને પછી આપણે આની અંદર ખાતર પાણી કરી અને પછી એને વિખેડા કઢાવીએ। અને જે આ બીજી બાજુનો જે ભાગ પાડેલો છે તો એ થોડોક ભેજવાળો છે। તો એની અંદર કમ્પ્લીટ બળદ ચાલશે। તો એમાં નેદવાનું થોડુંક બાકી છે, એ ચાલુ છે। એટલે આપણે 2 ભાગ પાડી લીધેલા છે કે જેથી કરીને પાણી અને બધું અરસપરસ એની અંદર કામકાજ થઈ શકે। તો આ આપણી તમાકુ છે, સમથિંગ ગણો ને તો 6 પત્તા 7 પત્તા જેટલી થઈ ગઈ છે। આની અંદર આપણે કે જ્યારે પહેલું પિયત આપ્યું, જ્યારે આપણે એને તમાકુને સોંપ્યા બાદ, તો એ ટાઈમે 5 વીઘાની અંદર 1 થેલી જ ખાતર આપેલું પહેલા ટાઈમે, બરાબર। ટોટલ 10 વીઘામાં 2.5 થેલી થઈને આપણે ખાતર આપેલું છે યુરિયા। અને હવેનું જે પછી બીજું પાણી જે આપણે પાઈએ છીએ તો એના અંદર ડોઝમાં આપણે વધારો કરી રહ્યા છીએ અને એની અંદર 5 વીઘાની અંદર હવે 2.5 થેલી જ આપવાનું છે। અને પીલા પણ ચાલુ થઈ ગયા છે અમુકમાં તો, બરાબર। તો આ કન્ડિશન છે અને આ રીતે નેક પણ નેદી નાખેલી છે। હવે એક વિડીયો આપણે મોકલીશું કે જે બળદથી આપણે જ્યારે વિખેડા કઢાવવાના છે એનો મોકલીશું। અને પિયત ચાલુ છે, આ ત્રીજું પિયત છે આની અંદર, બરાબર। પછી આનું હજુ આપણે આની અંદર નિંદામણ નાશક દવા નથી હાકી, કારણ કે હજુ બળદ હકાવવાના છે। તો બળદનું કામ પતી જાય પછી આપણે આની અંદર પેન્ડિમિથિલિન પાણીમાં ચલાવીશું। અને જે પેલી બાજુનો જે અહીંયાથી જે બીજો ભાગ છે, બરાબર, તો આ નેકથી બીજો ભાગ છે એની અંદર આપણે તરત વિખેડા કાઢી અને પેન્ડિમિથિલિનનું આપણે જવા દઈશું, જે પાણીની અંદર ધોરિયા સિસ્ટમની અંદર જ। અને મહિનાની તમાકુ છે મિત્રો। આ ભાગ થોડોક 4-5 દી વહેલા લગાવેલો છે અને આ પછી લગાવેલો છે, એટલે થોડુંક એમાં ડિફરન્ટ છે। અને અમુક જગ્યાએ ક્યાંક ડૂલ પણ પડેલા છે। જુઓ કે જે આપણે જે આ વાઢિયું છે તમે જોઈ શકો, એ થોડુંક આછું હતું પણ એની અંદર ડૂલ પૂરેલા છે, એટલે એ તમાકુ થોડીક નાની છે। આ રીતની કન્ડિશન છે મિત્રો, બરાબર। જો તમને અમારી ચેનલ, અમારા વિડીયો સારા લાગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અવનવી માહિતી મેળવતા રહો। અને એક મિત્રો ખાસ કે આપણે જ્યારે આની અંદર નિંદામણ ચાલુ હતું એટલે આપણે પહેલાં ડીએપી આપણે આની અંદર નાખેલું નથી। જ્યારે કે અમુક ખેડૂત એવું કરતા હોય છે કે સપોઝ કે જ્યારે આપણે ખેડ કરતા હોઈએ છીએ એ ટાઈમે ડીએપી નાખી દેશે, તો આપણે એવું નથી કરેલું।
આપણે આની અંદર જ્યારે નિંદામણ ચાલુ હતું એ ટાઈમે આ રીતે ઓળાની અંદર આપણે ડીએપી નાખી દીધેલું છે, અને પછી એના ઉપર માટી આવી જાય ને એ રીતે જો ક્યાંક આપણે ડીએપીના દાણા દેખાય છે. એટલે આપણે ડીએપી બધા નાખતા હોય છે, પણ ડીએપી નથી નાખેલું. અમુક આ ક્યાંક ડૂલ પડેલા છે, બરાબર, છોડ જતા રહેલા છે. એટલે ડીએપીની જગ્યાએ આપણે એએસપી નાખેલું છે 20-20-0-13, બરાબર. તો એની અંદર 13% સલ્ફર પણ આવી જાય છે. અને જે આપણે પાછળથી એડ કરતા હોઈએ છીએ, જે સલ્ફેટ એડ કરવાનું કાર્ય કરતા હોઈએ છીએ એની જગ્યાએ, તો અત્યારથી જ એને મળી રહે. અને આ રીતનું છે મિત્રો, બરાબર. અમારો વિડીયો સારો લાગે તો આગળ શેર કરો, કોઈ પણ ખેડૂત મિત્રોને આગળ આ માહિતી મળતી રહે. અને આપણે 10 વીઘા અહીંયા છે અને 10 વીઘા બીજી જગ્યાએ, ટોટલ 20 વીઘામાં આ રીતનું તમાકુ વાવેલું છે. એ થોડું હજુ પાછળથી છે એટલે નાનું છે. તમે જોઈ શકો છો કે આ રીતનું એનું પાન છે. અને આ 4 નંબર વેરાયટી છે મિત્રો, બરાબર. હજુ આની અંદર બળદ ચાલશે, એ ટાઈમે પણ આપણે વિડીયો બનાવીશું. તો અમારી ચેનલને આગળ ફોરવર્ડ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.